जन्माद्यस्य यतोऽन्वयादि तरतश्चार्थेष्वभिज्ञ स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोजित कैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिः तत्क्षणात्. આજે શ્રીમદ ભાગવત અને પુરુષોત્તમ સહસ્રનામ એ બે વિષયોના સત્સંગનું અવગાહન શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ પૂજ્ય દાદાજી તથા પરમ શ્રદ્ધેય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શ્રી કીર્તનભાઈ શાસ્ત્રીજીની કાનીથી આપણે કરીશું. ગયા છેલ્લા સત્સંગમાં પ્રથમ સ્કંદના 5મા અધ્યાય અંતર્ગત 40 શ્લોકોનું ક્રમશઃ અવગાહન આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી કરી શક્યા. આજે 6ઠ્ઠા અધ્યાયમાં શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી પ્રવેશ કરીએ છીએ અને આજે પૂજ્ય શાસ્ત્રીજીનું પણ સ્મરણ થયું, કારણ કે આજે શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલ શ્રી ગોકુલનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ છે અને આ દિવસે જ આપણા પરમ શ્રદ્ધેય શાસ્ત્રીજી, પરમ ભાગવત શાસ્ત્રીજી એ પ્રભુની પાસે પહોંચ્યા હતા. તો એમનું સહજ સ્મરણ કરીને 6ઠ્ઠા અધ્યાયમાં આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ. 5મા અધ્યાયના અંતે નારદજી પોતાનું જે પૂર્વકલ્પનું જીવન હતું તે વિશે વાત કરીને જતાં જતાં એવું પણ કહે છે કે તમે હરિના ઉત્તમ ચરિત્ર યશનું વર્ણન કરો. તો એનાથી શું થશે કે વિદ્વાનોની જિજ્ઞાસા પૂર્ણ થશે અને જે જીવો છે એના ક્લેશોનું નિવારણ થશે. આ છેલ્લા શ્લોકમાં આપણે જોયું. હવે આ 6ઠ્ઠો અધ્યાય એ જે મધ્યમ પ્રકરણ
અધિકાર લીલામાં છે એમાં ચોથો, પાંચમો અને છઠ્ઠો અધ્યાય આપણે આગળ જોયું. એટલે મધ્યમ પ્રકરણનો ત્રીજો અધ્યાય એટલે આ પ્રથમ સ્કંદનો છઠ્ઠો અધ્યાય. વ્યાસ મહર્ષિજી ને વિશ્વાસ વધારે પુષ્ટ થાય એ માટે નારદજી પોતાના જીવન ચરિત્રનો એક અંશ આ પાંચમા અધ્યાયમાં વર્ણવે છે. હવે પાંચમા અધ્યાયમાં જે વર્ણન કર્યું નારદજીએ એ વ્યાસજી પોતે આગળ શું થયું તે હવે જાણવા પ્રયત્ન કર્યો છે. નારદજીએ કહ્યું પાંચમા અધ્યાયમાં કે મેં ભગવદ નામ શ્રવણ કર્યું, એનાથી મને અંતઃકરણમાં જ્ઞાન થયું છે. હવે છઠ્ઠા અધ્યાયમાં શ્રવણ ભક્તિ પછી કીર્તન ભક્તિ, તો પાંચમા અધ્યાયમાં નારદજીએ જે શ્રવણ કર્યું એ પછી છઠ્ઠા અધ્યાયમાં શ્રવણ પછીની ભક્તિ કીર્તનની વાત નારદજી કરશે. એટલે એ જે કીર્તન કર્યું એનાથી હૃદયમાં રહેલો જે જ્ઞાન, એ જ્ઞાનનો આનંદ એ નારદજી અનુભવે છે એવું છઠ્ઠા અધ્યાયમાં એ કહેશે. અને શ્રવણ પછી કીર્તન અતિ આવશ્યક છે. એટલે નારદજી પોતે વીણા લઈને સર્વથા કીર્તન કરતા વિચરે છે. આ વીણા દીવોએ આપેલી છે, મહરતી એનું નામ છે. એટલે નારદજી પછી આ વીણા લઈને કીર્તન કરતાં કરતાં વિચરે છે. અને કીર્તનના લીધે જે આનંદ છે એ આનંદ અનેક ગણો થઈ જાય છે. આપણે પાંચમા અધ્યાયમાં એ પણ જોયું કે નારદજીએ કહ્યું કે પ્રભુએ કૃપા કરી સત્સંગના માધ્યમથી, તો નારદજીને જ્ઞાન મળ્યું, ઐશ્વર્ય મળ્યું અને ભક્તિ પણ મળી. તો પ્રભુએ આ ત્રણ વસ્તુ જ્ઞાન, ઐશ્વર્ય અને ભક્તિ નારદજીને આપ્યા. વ્યાસજી આ સાંભળ્યું છે એટલે હવે વિચારે છે કે આ શ્રવણ ભક્તિનું નિરૂપણ જે પાંચમા અધ્યાયમાં કર્યું છે તેમાં ભક્તિ અને જ્ઞાન એ બે વાતો નારદજીના ચરિત્રમાં આપણને સ્પષ્ટપણે દેખાય છે. પણ ઐશ્વર્ય ક્યારે આવ્યું? કારણ કે નારદજી કહે છે ને કે ત્રણ વસ્તુ પ્રભુએ મને દાન કરી, ઐશ્વર્ય, જ્ઞાન અને ભક્તિ. તો પાંચમા અધ્યાયમાં નારદજીમાં રહેલું જ્ઞાન અને ભક્તિનું દર્શન થયું, તો પછી ઐશ્વર્ય ક્યારે આવ્યું? જ્યારે દર્શન થયું ત્યારે જ આવ્યું ઐશ્વર્ય કે પછી બીજા સમયે આવ્યું? એના સમાધાનમાં હવે નારદજીનું અગ્રિમ ચરિત્ર પાંચમા અધ્યાયમાં તો નારદજી બાલ્યાવસ્થામાં આવેલા પરમહંસોની સેવા કરે છે અને જતાં જતાં પરમહંસો એમને જે જ્ઞાન આપ્યું અને એ જ્ઞાનના લીધે હૃદયમાં જે પ્રકાશ થયો અને એમની શ્રદ્ધાના લીધે પ્રભુએ કૃપા કરીને એમને જ્ઞાન, ભક્તિને ઈશ્વરે આપ્યા. આ કથા પાંચમા અધ્યાયમાં આપણે જોઈ છે. તો હવે નારદજીને ઐશ્વર્ય ક્યારે પ્રાપ્ત થયું એ હવે નારદજીના આગલા ચરિત્રના અંશમાં એટલે કે છઠ્ઠા અધ્યાયમાં
આપણે જોઈશું. એટલે 6થા અધ્યાયનો પ્રથમ શ્લોક, જેમાં નારદજીનું બાલ્યાવસ્થા પછીના જીવનનું દર્શન આપણે કરીશું. તો પ્રથમ શ્લોક એમાં સૂતજી નૈમિષારણ્યના 88,000 શૌનકાદિ ઋષિઓને કહી રહ્યા છે, એવં નિશમ્ય ભગવાન દેવર્ષેર જન્મ કર્મ ચ ભૂય પપ્રચ્છ તમ બ્રહ્મન વ્યાસ સત્યવતી સુતઃ. આમાં સંધિ વિચ્છેદ જોઈએ તો પ્રથમ પંક્તિમાં દેવર્ષેર જન્મ, દેવર્ષેહે વત્તા જન્મ, અને બીજી પંક્તિમાં બ્રહ્મન વ્યાસ, બ્રહ્મન વત્તા વ્યાસ. આ બે સંધિના શબ્દો છે. હવે દાદાજીએ જે અન્વયાર્થ કર્યો તે જોઈએ. અહીંયા બ્રહ્મન સંબોધન છે, શૌનકજી માટે સૂતજી કરી રહ્યા છે. હે બ્રહ્મન એટલે કે હે શૌનક, સત્યવતી સુતઃ એટલે સત્યવતીના પુત્ર કોણ? ભગવાન વ્યાસ, ભગવાન વેદ વ્યાસ. એવમ આ પ્રકારે દેવર્ષેહે દેવર્ષિ નારદજીનો જન્મ એટલે જન્મ, ચ એટલે અને, કર્મ એટલે કર્મ, નિશમ્ય એટલે શ્રવણ કરીને, ભૂય એટલે ફરીથી, તમ તે નારદજીને, પપ્રચ્છ એટલે પૂછવા લાગ્યા. હવે આનો અનુવાદ આપણે જોઈએ તો સૂતજી બોલ્યા, હે શૌનક, આ પ્રમાણે દેવર્ષિ નારદજીના જન્મ તથા કર્મને સાંભળીને સત્યવતીના પુત્ર ભગવાન વ્યાસજીએ ફરીથી તેમને પૂછ્યું. આપણે આગળ પણ જોઈ ગયા 4થા અધ્યાયમાં વ્યાસજીનો ખેદ એ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. ત્યાં જ પ્રભુ કૃપાથી નારદજીનો પ્રવેશ થાય છે અને 5મા અધ્યાયમાં વ્યાસજીના ખેદને દૂર કરવાનું કારણ સમજાવવા નારદજી પોતાના પૂર્વકલ્પની જે કથા હતી તેનું પણ અનુસંધાન ત્યાં કરે છે. તો એ 5મા અધ્યાયની અંદર નારદજીએ જે પોતાના પૂર્વકલ્પની કથા કહી અને નારદજીએ કહ્યું કે પ્રભુએ મને જ્ઞાન ભક્તિ ઐશ્વર્ય આપ્યા. એટલે હવે આ નારદજીના જીવનને સાંભળ્યા પછી ભગવાન વ્યાસજી એમને ફરીથી પૂછે છે. અહીંયા જે ભગવાન શબ્દ છે જે કયો છે તો ભગવાનના તો મૂળ અર્થમાં ભગવાળા, પણ ભગવાન એને કહેવાય જે સર્વજ્ઞ પણ છે. એટલે ભગવાન સર્વજ્ઞ હોવાથી વસ્તુનું સત્ય સમજી શકે છે. એટલે અહીંયા વ્યાસજીને ભગવાન કહ્યા છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન ઘણા ઘણાને કહ્યા છે, અહીંયા વ્યાસજીને ભગવાન કહ્યા. એટલા માટે કહ્યા કે ભગવાન સર્વજ્ઞ હોય એટલે વસ્તુનું સત્ય સમજી શકે.
એટલે નારદજીએ જે કથન કર્યું એ યથાર્થ છે, બરોબર છે, એવી શ્રદ્ધા વ્યાસજીને હવે થઈ ગઈ છે. એટલે એ સૂચવવા માટે વ્યાસજીને અહીંયા ભગવાન કહ્યા. એટલે આપણે જોયું કે ભગવાન ભાગવતમાં ઘણી ઘણી જગ્યાએ છે, પણ અહીંયા આ પ્રસંગમાં વ્યાસજીને ભગવાન કહેવાનું કારણ એટલું કે નારદજીએ જે કંઈ અત્યાર સુધી કહ્યું છે એ હવે વ્યાસજીને નારદજીના કહેવા ઉપર હવે શ્રદ્ધા થઈ ગઈ છે. એટલે એ શ્રદ્ધા થઈ છે એનું સૂચન આ રીતે ભગવાન શબ્દથી આપણને કહી રહ્યા છે. પછી આ શ્લોકમાં ચકાર પણ છે, કર્મ ચ એ પ્રથમ પંક્તિમાં. આમ તો ચકાર એટલે અને એને અવ્યય કહેવાય. તો ત્યાં એક કહેવા માગે છે કે નારદજીના ઉપર ઈશ્વરનો જે અનુગ્રહ છે એનું પણ ગ્રહણ કરવું. એટલે વ્યાસ મહર્ષિજીને નારદજીની વાતમાં હવે કોઈ શંકા નથી, અને નારદજી ઉપર ઈશ્વરનો અનુગ્રહ થયો છે એ પણ એમણે હવે સ્વીકારી લીધું છે. એટલે ભગવાન છે. પછી આગળ જે એક શબ્દ સમજાયો છે ભૂય, એટલે ફરીથી પ્રપચ્છ એટલે પૂછવા લાગ્યા. એટલે વ્યાસ મહર્ષિજી જે સત્યવતીના પુત્ર છે એ પૂછે છે. તો ત્યાં દાદાજી સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિને જ્ઞાન ક્યારે અપાય? એક તો એનામાં જ્યારે જિજ્ઞાસા હોય ત્યારે, અને બીજું એને આદર હોય ત્યારે. એટલે જ્યારે જિજ્ઞાસા હોય અને આદર હોય ત્યારે જ જ્ઞાન આપવું જોઈએ. જો જિજ્ઞાસાને આદર ન હોય તો જ્ઞાન આપવું ના જોઈએ. એટલે આ ભૂય પ્રપચ્છ એ શબ્દો પર દાદાજી આવું સમજાવે છે. એનું કારણ કે પાત્રતા વિના દાન ન અપાય. જેમ દાન આપવા માટે પણ પાત્ર જોઈએ છે, એવી જ રીતે વક્તાએ પણ કંઈક જ્ઞાન આપવું હોય તો એ લેનારમાં જિજ્ઞાસા અને આદર હોવા જોઈએ. નારદજીના જીવન શ્રવણમાં વ્યાસજીને આદર છે અને જિજ્ઞાસા પણ થયા, એટલે ફરીથી આ પ્રશ્ન પૂછ્યો છે. એટલે ભૂય પ્રપચ્છ એ શબ્દ પર દાદાજી આટલું સુંદર સમજાયું છે કે નારદજીનું જીવન અત્યાર સુધી જે સાંભળ્યું એમાંથી એમને આદર થયો છે. વ્યાસજીને નારદજી માટે આદર થયો છે, અને આદર પછી હવે એમને જિજ્ઞાસા પણ થઈ છે કે હવે શું નારદજીએ કર્યું હશે. એટલે અહીંયા ફરીથી પ્રશ્ન વ્યાસજીએ પૂછ્યો છે. કારણ કે ચોથામાં અધ્યાયમાં પણ વ્યાસજી પૂછતા તો હતા કે શા માટે મારામાં ખેદ છે. અહીંયા ફરીથી આ પ્રશ્ન પૂછ્યો છે. તો શ્રોતા, શિષ્ય અને સંતાન, આ એક ત્રણનો મેળ અહીંયા દાદાજી બતાવે છે કે શ્રોતા, શિષ્ય અને સંતાન, એમાં આદર અને જિજ્ઞાસાથી અધિક અપાતા સલાહ અને સદુપદેશના અમી એળે જશે. એટલે અહીંયા એ કહેવા માગે છે કે શ્રોતામાં, શિષ્યમાં અને સંતાનમાં જો આદર અને જિજ્ઞાસા નથી, અથવા છે એના કરતાં જો અધિક તમે સલાહ અને સદુપદેશ આપતો તો એનાથી કોઈ ફલ મળતો નથી. એ બધું વ્યર્થ જાય છે. એવું અહીંયા એક સુંદર ટકોર પણ દાદાજી આપણને કરી છે. એટલે જેની સાથે આપણે ડાયલોગ કરી રહ્યા છે, શ્રોતા આપણા શિષ્ય, ગુરુના શિષ્ય કે આપણું બાળક, તો એનામાં કેટલી જિજ્ઞાસા છે, કેટલો આદર છે, એના પ્રમાણમાં એને સલાહ અને સદુપદેશ આપીએ તો કંઈક ઉગી નીકળે, નહીં તો એ બધું વ્યર્થ છે. બ્રહ્મન અહીંયા જે સંબોધન કર્યું
આ શ્લોકમાં તો બ્રહ્મન એ સૌનક મુનિને સંબોધન છે. સૂતજી કહી રહ્યા છે એ સંબોધન સૌનક મુનિને બ્રહ્મન કહ્યું છે. એટલે શા માટે અહીંયા સૌનકજીને બ્રહ્મન કહે છે? તો સૂતજીને આનંદ થયો છે, એટલે આનંદની અભિવ્યક્તિ અહીંયા આ રીતે સૌનક મુનિને બ્રહ્મન કહીને વ્યક્ત કરી રહ્યા છે. એટલે બ્રહ્મન કહેવાનું કારણ સૂતજીને કહેલો આનંદ છે, એની અભિવ્યક્તિ છે. તો આ પ્રથમ શ્લોક આપણે જોયો. હવે બીજો, ત્રીજો અને ચોથો આ 4 શ્લોકની સંગતિ છે. એટલે આ બીજા શ્લોકમાં શરૂઆત વ્યાસ ઉવાચ. બીજો શ્લોક જોઈએ. ભિક્ષુભિપ્રવસિતે વિજ્ઞાનાદેષ્ટૃભિસ્તવ વર્તમાનો વયસ્યાદ્યે તતઃ કિમ કરોદ ભવાન. આપણે પહેલાં એની સંધિ વિચ્છેદ પણ જોઈ લઈએ. તો પ્રથમ શબ્દમાં જ ભિક્ષુ ભીર્વિપ્ર વસિતે, ત્યાં સંધિ છૂટી પડશે ભિક્ષુ ભીહી વત્તા વિપ્ર વસિતે. ત્યાર પછી શબ્દ છે બીજો વિજ્ઞાના દેષ્ટૃભિસ્તવ, ત્યાં સંધિ છૂટી પડશે વિજ્ઞાન વત્તા આદેષ્ટૃભિ વત્તા તવ. બીજી પંક્તિમાં શબ્દ આવશે વયસ્યાદ્યે, ત્યાં સંધિ છૂટી પડશે વયસી વત્તા આદ્યે. અને એ જ પંક્તિમાં છેલ્લો શબ્દ કિમ કરોદ ભવાન, તો ત્યાં સંધિ છૂટી પડશે કિમ વત્તા અકરોદ વત્તા ભવાન. એનો અન્વય જોઈ લઈએ. તો તવ એટલે તમને, વિજ્ઞાન આદેષ્ટભિ, વિજ્ઞાનનો આદેશ કરનારા ભિક્ષુભિ એટલે ભિક્ષુઓ એટલે પરમહંસો, વિપ્રવસિતે વિદાય લીધી એ પછી, આદ્યે વયસી પ્રથમ વયમાં, વર્તમાન એટલે રહેલા, ભવાન એટલે આપે, તતઃ ત્યારબાદ, કિમ એટલે શું, અકરોત એટલે કર્યું. આપણે ટ્રાન્સલેશન પછી જ લઈશું, કારણ કે 2, 3, 4 શ્લોકની સંગતિ છે. હવે ત્રીજા શ્લોકમાં આપણે પાછો સંધિ વિચ્છેદ જોઈ લઈએ. તો ત્રીજા શ્લોકમાં સ્વાયંભુવ કયાવૃત્યા વર્તિતં તે પરમ વયઃ કથંચેદમુદસ્રાક્ષિ કાલે પ્રાપ્તે કલેવરમ. અહીંયા સંધિ છૂટી પડશે કથંચેદ મુદસ્રાક્ષિમાં, કથમ વત્તા ઉદ શ્રાક્ષી અને ઇદમ. ત્યાર પછી બીજી પંક્તિમાં પ્રાકલ્પ વિષયામેતામ, એમાં પ્રાક વત્તા કલ્પ વત્તા વિષયામ વત્તા એતા. હવે એનો આપણે અન્વય ત્રીજા શ્લોકનો જોઈશું. તો ત્યાં સંબોધન છે કે હે
સ્વયંભૂ, હે બ્રહ્માજીના પુત્ર, તે એટલે તમારું પરમ એટલે ત્યાર પછીનું, વયઃ એટલે વય જીવન, કયા કેવા પ્રકારની, વૃત્તિથી, વર્તિતમ ગાળ્યું, કાલે અંતકાળ, પ્રાપ્તે આવતા, ઇદમ કલેવરમ આ શરીરને, કથમ કેવી રીતે, ઉદસ્રાક્ષી ત્યજી દીધું. એટલે આ ત્રીજો શ્લોક પણ આપણે જોઈ લીધો. હવે સંગતિનો ચોથો શ્લોક જોઈએ. ન યેષ વ્યવધાત કાલ એષ સર્વ નિરાકૃતિ. પ્રાકલ્પ વાળું પહેલું લેવાનું હતું, એની હાથે આ છે ચોથો. ત્યાં આપણે પ્રાકલ્પ વિષયામિતામ સ્મૃતિ સુરત સત્તમ. હા, ચોથો શ્લોક આપણે બોલવાનો અધૂરો છે. આપણે ફરીથી બોલીએ ચોથો શ્લોક. પ્રાકલ્પ વિષયામેતામ સ્મૃતિમ તે સુર સત્તમ ન હેષમ વ્યવધાત કાલ એષ સર્વ નિરાકૃતિ. આ ચોથો શ્લોક છે. તો ત્યાં જે સંધિ વિચ્છેદ જે કર્યો છે તે જોઈ લઈએ. સંબોધન. હે સુર સત્તમ, હે દેવવર્ય, એષ એટલે આ, કાલ એટલે કાળ, પ્રાક કલ્પ વિષયામ પૂર્વકલ્પ સંબંધી, એતામ આ, તે એટલે તમારી, સ્મૃતિમ સ્મરણ શક્તિને, ન વ્યવધાત આચ્છાદન ન કરી શક્યો, એષ એટલે આ, સર્વ નિરાકૃતિ સર્વ શંકાનું નિવારણ કરો. આ અન્વય આપણે જોઈ લીધો. હવે જે સંગતિ બીજા ત્રીજા ચોથા શ્લોકની છે એટલે અનુવાદ આપણે સાથે એનો કરીએ. તો વ્યાસ મહર્ષિજી અહીંયા પૂછી રહ્યા છે કે નારદજી, આપને વિજ્ઞાનનો આદેશ કરનારા પરમહંસો વિદાય થઈ ગયા, ત્યાર પછી બાલ્યાવસ્થામાં આપ તો હતા, તો એ બાલ્યાવસ્થામાં આપે શું કર્યું? આ બીજો શ્લોક, એનો અનુવાદ. હવે એના સંગતિમાં ત્રીજો શ્લોક. તેમજ હે બ્રહ્મપુત્ર નારદજી, ત્યાર પછી આપે આપનો જીવન નિર્વાહ કયા પ્રકારે કર્યો અને અંતકાળ આવતા આ શરીરને કેવી રીતે છોડી દીધું. અને ચોથા શ્લોકમાં, હે બ્રહ્મદેવ, પૂર્વકલ્પ સંબંધી આ તમારી હકીકતના સ્મરણને કાલ કેમ ન ઢાંકી શક્યો? આ સર્વ વસ્તુનું નિરાકરણ કરો. એટલે અહીંયા જે વ્યાસજી છે એ વ્યાસ ઉવાચ એવું કેમ જોવા મળે છે? તો વર્તમાન કથાનો પ્રસંગ છે એમાં પ્રશ્ન કરતા વ્યાસજી છે એ બતાવવા માટે અહીંયા વ્યાસ ઉવાચ મૂક્યું. આમ તો આ કથા તો સૂતજી કરી રહ્યા છે. પહેલો શ્લોક સૂતજી કહી રહ્યા છે બ્રહ્મન શૌનકાદિને, બીજા શ્લોકમાં સીધું વ્યાસજી. એનું કારણ એ કે
અત્યારના જે કથાનો પ્રવાહ વહી રહ્યો છે એમાં જે પ્રશ્ન કરનાર છે એ વ્યાસજી છે, માટે વ્યાસ ઉવાચ જોવા મળ્યું. પછી એમને પૂછ્યું કે આ પરમહંસો ગયા પછી આપે શું કર્યું? વિજ્ઞાનનો આદેશ આપનારા પરમહંસો વિદાય થયા, એ પછી બાલ્યાવસ્થામાં આપે શું કર્યું? આ એક પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા વિપ્રવસિતે શબ્દો પર દાદાજી સમજાવે છે કે આ બધા પરમહંસ હતા. તો પરમહંસો ક્યાં જાય? તો પરમહંસો ક્યાં તો પ્રારબ્ધનો પવન એમના લઈ જાય ત્યાં જાય, ક્યાં પ્રભુ સંકેત કરે ત્યાં જાય. એટલે જે વિપ્રવસિતે શબ્દ જે છે એના પર દાદાજીનું આવું કહેવું છે કે આ પરમહંસો એવા હોય કે જે આપણા બોલાયા ન આવે, પણ કાં તો પ્રારબ્ધ રૂપી પવન એમને ખેંચીને લાવતો હોય, ક્યાં પ્રભુનો કંઈક સંકેત થયો હોય ત્યાં જાય, અને પછી જો એ ત્યાંથી કૂચ કરી ગયા તો પછી એમનો પત્તો લાગતો નથી. પછી ક્યાં ગયા એ પત્તો લાગતો નથી. એટલે આ વિપ્રવસિતે શબ્દો પર આટલી સુંદર મીમાંસા દાદાજીએ કરી છે. અને અહીંયા 3 પ્રશ્નો આપણને બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. એક તો સંતોના ગયા પછી બાલ્યાવસ્થામાં આપે શું કર્યું? પછી બીજું પૂછ્યું કે તમે શરીરનો ત્યાગ કેવી રીતે કર્યો? અને ત્રીજું પૂછ્યું કે આ તમને આ જન્મનું સ્મરણ કાયમ કેવી રીતે રહ્યું? તો આમાં ચોથા શ્લોકમાં 3 પ્રશ્નો આપણને વ્યાસજી પૂછેલા સમજાય છે કે એક તો બાલ્યાવસ્થામાં શું કર્યું, કારણ કે એ વખતે તો માનો આશ્રય જ હતો, એ સિવાય તો બીજું કંઈ હતું નહીં. પછી તમે શરીરનો ત્યાગ કઈ રીતે કર્યો, કારણ કે તમને તો પ્રાપ્તિ થઈ હતી જ્ઞાન ભક્તિની, પ્રભુની કૃપા હતી. અને પાછું એ પૂર્વકલ્પનનું જ્ઞાન આ જન્મ સુધી સ્મરણ તમને કઈ રીતે થયું? અહીંયા નારદજી માટે સ્વયંભુવ એવું સંબોધન છે. એટલે ત્યાં એવું કહેવા માગે છે કે વર્તમાન કાળમાં એ બ્રહ્માજીના પુત્ર છે. એટલે સ્વયંભુવ જે એમને કયા તો એ બ્રહ્માજીના પુત્ર છે, માટે અહીંયા નારદજી માટે સંબોધન કર્યું છે. પછી પેલું પૂછ્યું છે કે તમે કયા વૃત્યા, તમે એટલે આજીવિકા તમે કઈ રીતે ચલાવી? કારણ કે માનવનું જીવન આજીવિકા નિર્વાહમાં જ સમાપ્ત થતું હોય છે. એટલે વ્યાસજી પૂછે છે કે તમે આજીવિકા કઈ રીતે ચલાવી? કારણ કે સામાન્ય માણસનું જીવન જ આ આજીવિકા નિર્વાહમાં થતું હોય છે. આત્મહિત કે લોકહિતમાં તે બાધક બને છે. એટલે આજીવિકાનું અર્જન જ્યારે વ્યક્તિ કરે ત્યારે એનું આત્મહિત અને લોકહિત એ અદા કરી શકતો નથી હોતો, એવું અહીંયા કહેવા માગે છે. અને કાલે પ્રાપ્તે કલેવરમ, તમે કાયાને કઈ રીતે ત્યજી, શરીરનો ત્યાગ કેવી રીતે કરવો એ પૂછ્યું ને. તો તમે કાયા કઈ રીતે ત્યજી? યોગીઓ અને મુનિઓ પણ એમ કહે છે કે જો આહાર શ્રમ પ્રાપ્ત ન હોય તો ખાનારમાં સદબુદ્ધિ રહેતી નથી. એટલે આહાર હંમેશા શ્રમ કરીને જ મેળવવો જોઈએ. એટલે અત્યારના ઘણા લોકો કહે છે કે ફ્રી લંચ કોઈ દિવસ હોવો ના જોઈએ, કંઈક કામ કરો અને તમે ભોજન અર્જિત કરો. એટલે આ યોગીઓ અને મહાપુરુષો એવું કહે છે કે આહાર એટલે ખોરાક જો શ્રમથી મેળવ્યો ન હોય તો ખાનારમાં સદબુદ્ધિ રહેતી નથી. અને જો
સાચો પ્રેમ પ્રભુમાં ન હોય તો શરીર છોડતી વખતે જે હરિનામ મુખમાં આવવું જોઈએ તે આવતું હોતું નથી. એટલે અહીંયા પૂછ્યું છે કે તમે કાયા કઈ રીતે ત્યજી. કારણ કે એક તો જો શ્રમથી આહાર ન મેળવ્યો હોય તો સદબુદ્ધિ રહેતી નથી, અને બીજું સત્યાત્મક પ્રભુમાં સત્ય પ્રેમ ન હોય તો મરતી વખતે ભગવાનનું નામ પણ યાદ આવતું નથી. આવું અહીંયા પૂછ્યું છે. તો ત્યાં આ ત્રીજો શ્લોક આપણે જોયો. હવે ચોથા શ્લોકની અંદર જે કહી રહ્યા છે તે, હે બ્રહ્મદેવ, પૂર્વ કલ્પની આ તમારી હકીકતના સ્મરણને કાળ કેમ ઢાંકી શક્યો નથી? આ સર્વ વસ્તુનું નિરાકરણ કરો. કારણ કે માણસ એ આ જન્મમાં જે કંઈ થયું હોય તે બીજા જન્મમાં ક્યાં ને બધું યાદ રહેતું હોય છે. કોકાત કંઈક પ્રસંગો એવા બનતા હોય કે પૂર્વજન્મની યાદ આવી, પણ આ તો પૂર્વકલ્પની વાત હતી. તો આવી રીતે અહીંયા પૂછી દીધું કે પૂર્વકલ્પ સંબંધી આ તમારી હકીકત એ તમને યાદ કેમ રહી? કાલે કેમ એ સ્મરણને ઢાંકી ના દીધું? આ બધી વસ્તુનું તમે નિરાકરણ કરો, એમ વ્યાસ મહર્ષિજી નારદજીને કહી રહ્યા છે. એટલે બીજો, ત્રીજો અને ચોથો શ્લોક આ સંગતિમાં આપણે આ રીતે જોયો. હવે પાંચમા શ્લોકમાં વ્યાસજી આ જાણવાની જિજ્ઞાસા બતાવી છે, અને નારદજીમાં એમને વિશ્વાસ છે. નારદજી જે કહ્યું છે તે એમને સ્વીકારી લીધું છે. શ્રદ્ધા છે નારદજીની વાતમાં, વિશ્વાસ પણ છે. એટલે જિજ્ઞાસાથી આ ત્રણ પ્રશ્નો એમને પૂછી લીધા છે કે સંતોના ગયા પછી બાલ્યાવસ્થામાં આપ તો માતાના સહારે હતા તો શું કર્યું? શરીરનો ત્યાગ કેમ કર્યો? અને આ બધું યાદ તમને પૂર્વજન્મનું કઈ રીતે રહ્યું? એટલે આ ત્રણ પ્રશ્નોનું નિરાકરણ જ્યારે વ્યાસજી માગી રહ્યા છે ત્યારે હવે નારદજી કહે છે. નારદ ઉવાચ, એ પાંચમો શ્લોક. ત્યાં નારદજી કહે છે, ભિક્ષુભીર વિપ્રવસિતે વિજ્ઞાના દેષ્ટ્રભીર મમ વર્તમાનો વયસ્યાદ્યે તત એતદ કારશમ. સંધિ વિચ્છેદ જોઈએ તો પ્રથમ શબ્દ જ ભિક્ષુ ભીર વિપ્ર વસિતેમાં ભિક્ષુ ભી વત્તા વિપ્ર વસિતે. બીજો શબ્દ વિજ્ઞાના દ્રષ્ટૃ ભીર્મમ, ત્યાં વિજ્ઞાન વત્તા આદ્રેષ્ટભિ વત્તા મમ. બીજી પંક્તિમાં વયસ્યાદે એટલે વયસી વત્તા આદ્ય, અને બીજો શબ્દ એતદ કારશમ, ત્યાં એતત વત્તા અકારશમ. આ પાંચમા શ્લોકમાં સંધિ વિચ્છેદ પછી દાદાજીએ કરેલો અન્વયાર્થ આપણે જોઈએ તો મમ એટલે મને, વિજ્ઞાન આદિષ્ટભિ વિજ્ઞાનનો ઉપદેશ કરનારા ભિક્ષુભિ ભિક્ષુઓએ
એટલે કે પરમહંસોએ વિપ્રવસિતે અન્યત્ર પ્રસ્થાન કર્યું ત્યારે આદ્યે વયસી બાલ્યાવસ્થામાં વર્તમાન રહેતો હું તતઃ ત્યારબાદ એતત આ પ્રમાણે અકારસમ કરતો હતો. આ અન્વય થયો. એનો અનુવાદ દાદાજી આવો કર્યો છે કે નારદજી કહે છે કે મને વિજ્ઞાનનો ઉપદેશ આપનારા એ પરમહંસો અન્યત્ર પધારી ગયા ત્યારબાદ પ્રથમાવસ્થામાં રહેલા મેં આ પ્રમાણે કર્યું. જે પેલો પ્રશ્ન હતો ને કે પહેલો કે આ પરમહંસો ગયા પછી તમે શું કર્યું એવું વ્યાસ મહર્ષિજીએ પૂછ્યું છે. તો હવે નારદજી કહી રહ્યા છે કે મેં આ પ્રમાણે કર્યું. વ્યાસજીનો પ્રથમ પ્રશ્ન હતો કે પ્રથમ વયમાં આપણે શું કર્યું. એટલે હવે વ્યાસજીને 5મા શ્લોકમાં એનો પ્રત્યુત્તર આપવાનો ઉપક્રમ કરે છે, એટલે શરૂઆત કરે છે. અને એ ઉપક્રમ કર્યા પછીના જે 3 શ્લોકો છે એમાં એ સમય કેવી રીતે પસાર કર્યો તે વાત નારદજી આપણને કહેશે. અને બ્રહ્મજ્ઞાનીએ બહુ સરસ વાત છે. બ્રહ્મજ્ઞાનીએ ભગવાન માટે પ્રયત્ન કરવો, ભગવદ આજ્ઞા પ્રમાણે વર્તવું અને ભગવત પ્રાપ્તિ મેળવવી એ કૃતિ છે. તો જે બ્રહ્મજ્ઞાની છે એ હંમેશા ભગવાન માટે જ પ્રયત્ન કરે, એ હંમેશા ભગવદ આજ્ઞા પ્રમાણે જ વર્તન કરે અને એની કૃતિ જેવી હોય કે ભગવત પ્રાપ્તિ એને થઈ જાય. તો આ 5મો શ્લોક આપણે જોયો જે નારદજીએ ઉપક્રમ કર્યો છે કે પ્રથમ વયમાં મેં શું કર્યું. તો હવે એ ઉપક્રમ પછીના 3 શ્લોકોની સંગતિ આપણે જોઈ લઈએ. શું કર્યું એ સમજાવવા માટે હવે 6ઠ્ઠો શ્લોક જોઈએ. 6, 7, 8 શ્લોકની સંગતિ છે. 6ઠ્ઠો શ્લોક. એકાત્મજા મે જનની યોસિન મૂઢા ચ કિંકરી મય્યાત્મજેનન્ય ગતૌ ચક્રે સ્નેહાનું બંધનમ. ત્યાં આપણે સંધિ વિચ્છેદ કરી દઈએ તો એકાત્મજા, એક વત્તા આત્મજા, યોષિન મૂઢા, યોષિત વત્તા મૂઢા, મય્યાત્મજે નન્ય ગતૌ, ત્યાં સંધિ છૂટી પડશે. મયી વત્તા આત્મજે વત્તા અનન્ય ગતૌ અને સ્નેહાનુબંધનમ તો સ્નેહ વત્તા અનુબંધનમ. આ 6ઠ્ઠા શ્લોકમાં અન્વય દાદાજીએ કર્યો તે જોઈ લઈએ. તો એક આત્મજા એટલે જેને એક જ પુત્ર હતો, એટલે એની મા માટે કહ્યું કે એક જ પુત્રવાળી મેં એટલે મારી, જનની એટલે જનેતા, યોષિત મૂઢા, યોષિત એટલે સ્ત્રીઓ, એમાં પણ એ મૂઢ પાછી, ચ એટલે યને, કિંકરી એટલે દાસી, અનન્ય ગતૌ અન્ય આધાર વિનાના, આત્મજે એટલે પુત્ર એવા, મય એટલે મારામાં, સા એટલે તે મારી માતા, સ્નેહ અનુબંધનમ સ્નેહના અનુબંધને, ચક્રે એટલે કરતી હતી. આ આપણે અન્વયાર જોયો. 6, 7, 8 શ્લોકનો અનુવાદ આપણે સાથે જોઈશું. હવે 7મો શ્લોક આપણે જોઈએ. સા સ્વતંત્રાન કલ્પા સિદ્ધયોગ ક્ષેમં મમેચ્છતિ ઈશસ્ય હિ વશે લોકો યોષાદારૂ મયી યથા. અહીંયા સંધિ છૂટી પડશે પ્રથમ પંક્તિમાં જ. સા સ્વતંત્ર એટલે સા વત્તા અસ્વતંત્ર અને કલ્પા સિદ્ધયોગ ક્ષેમમ, ત્યાં કલ્પા
વત્તા આસિત વત્તા યોગ ક્ષેમમ. ત્યાં અન્વય દાદા જે કરેલું જોઈ લઈએ. અસ્વતંત્રા એટલે પરવશ એવી, સા એટલે તે માતા, મમ એટલે મારા, યોગક્ષેમમ યોગક્ષેમને, ઈચ્છતી એટલે ઈચ્છતી, કલ્પા સમર્થ, ન આસિત ન હતી, હિ એટલે ખરેખર, યથા એટલે જેમ, દારૂમયી એટલે કાષ્ઠ નિર્મિત, યોષા એટલે પૂતળી, લોક એટલે જનસમૂહ, ઈશસ્ય પરમેશ્વરને, વશે એટલે વશમાં છે. આ અન્વયાર્થ જોયો. અર્થ પછી આપણે સાથે જોઈશું. અને 8મા શ્લોકની સંગતિ પણ સાથે જોઈ લઈએ. અહમ ચ તદ બ્રહ્મકુલે ઋષિવાંસ્તદ વેક્ષયા દિગ્દેશકાલા વ્યુત્પન્નો બાલક પંચહાયન. આમાં સંધિ છૂટી પડશે. દિગ દેશ કાલા વ્યુત્પન્નો એટલે દિગ વત્તા દેશ વત્તા કાલ વત્તા અવ્યુત્પન્ન, અને ઋષિવાંશ તદવેક્ષયા તો ત્યાં સંધિ છૂટી પડશે. ઋષિવાન વત્તા તદ અવેક્ષયા. હવે એમાં જે અન્વયાર્થ કર્યો છે તે આપણે જોઈ લઈએ. ચ એટલે અને, દીય દેશ કાલ અવ્યુત્પન્ન, દિશા દેશ અને કાળના ભાન વગરનો, પંચહાયન માત્ર 5 વર્ષનો, બાલક બાળક, તદ અવેક્ષયા તેની દેખ સંભાળમાં, અહમ એટલે હું, ઉષિવાન રહેવા લાગ્યો. એટલે હવે 6, 7, 8 એ 3 શ્લોકમાં જે પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે કે પ્રથમ વયમાં આપે શું કર્યું, એનો જવાબ નારદજીએ 6, 7, 8મા શ્લોકમાં આપ્યો. 5મા શ્લોકમાં ઉપક્રમ કર્યો, કહેવાની શરૂઆત કરી કે શું કર્યું, અને હવે શું કર્યું એ 6, 7 અને 8મા શ્લોકમાં બતાવ્યું. એટલે આપણે હવે એનો અનુવાદ સાથે જોઈએ કે મારી માને હું એક જ પુત્ર હતો. એક આત્મજા, એક જ પુત્રવાળી, એટલે મારી માને હું એક જ પુત્ર હતો. આ સ્વયં મારી માં એક તો સ્ત્રી, પાછી અબૂધ અને પારકી ચાકર હતી. એટલે મારી માનું એક પુત્ર, પણ મારી મા પણ કેવી, તો એક તો સ્ત્રી તો ખરી, પણ પાછી એમાં અબૂધ અને પારકી ચાકર. એવી તે અનન્ય શરણ એવા બાલક પુત્રમાં સ્નેહને બાંધવા લાગી. એટલે આ પોતાની મા વિશે કહે છે કે હવે જે નારદજી કહે છે એ નારદજી કહે છે કે મારી માનું તો હું અનન્ય શરણ હતો. એટલે એ મારામાં સ્નેહને બાંધવા લાગી મારી મા, એવું નારદજી કહે છે. કારણ કે હવે માત્ર નારદજીને જો શરણ હોય તો એની માનું હતું. તો એવા બાલકને પોતાના પુત્રમાં એ સ્નેહને બાંધવા લાગી. એ 6 શ્લોકમાં જોયું. 7મા શ્લોકમાં મારી માતા પરતંત્ર હતી, સા અસ્વતંત્રા, તેણી પરતંત્ર હતી મારી માં. મારા નિર્વાહને ઈચ્છતી હતી, છતાં તે કરવા સમર્થ ન હતી. એને મારા માટે ઘણું કરવું હતું, પણ એ મારો નિર્વાહ કરવા સમર્થ ન હતી. નારદજી કહે છે કે ખરેખર કાષ્ટપ પુતળીની માફક લોક ઈશ્વરને આધીન છે. નારદજીને થયેલું આ જ્ઞાન અહીંયા બહુ સ્પષ્ટ દેખાય છે. મારી માને ઘણું કરવું હતું, પણ એ
સ્વતંત્ર નહોતી. તો બતાવ્યું કે જેમ લોક છે એ ઈશ્વરને આધીન છે, બધા લાકડાની પૂતળી હોય એને નચાવનારો તો જુદો હોય, એમ આ સમગ્ર લોક એ કાષ્ટની પૂતળી છે અને છેવટે તો ઈશ્વરને આધીન છે. આ 7મા શ્લોકમાં વાત કરી. હવે 8મા શ્લોકમાં કહે છે કે દિક દેશ કાલ દિશા દેશ કે કાળ એની સમજ મને નહોતી, કારણ કે હું બાલક તો હતો પણ પંચહાયન, હું 5 વર્ષનો બાળક હતો. એટલે હું બાળક મારી માતાની દેખરેખ નીચે તે બ્રાહ્મણોના કુળમાં વસતો હતો. એટલે આજે પહેલો પ્રશ્ન પૂછ્યો કે પ્રથમ વયમાં આપે શું કર્યું, તો અહીંયા એમની માની વાત કરી દીધી. તો મારી માતાની દેખરેખ નીચે હું 5 વર્ષનો બાળક, એ પેલા બ્રાહ્મણો હતા જેને ત્યાં માં ચાકરી કરતી હતી, ત્યાં મારો ઉછેર થયો, ત્યાં હું વસતો હતો. તત્વસુધામાં દાદાજી અહીંયા સમજાવે છે કે નારદજીના જીવનમાં જે ત્યાગ કરવો છે, ત્યાગી થવું છે, તો ત્યાગ થવામાં કયા કયા પ્રતિબંધો છે, નડતા પ્રતિબંધો કયા છે, એનું અહીંયા 3 શ્લોકમાં સૂચન કર્યું છે. એટલે 6ઠ્ઠો, 7મો અને 8મો શ્લોક, જો કોઈને ત્યાગી બનવું હોય તો એમના જીવનમાં 3 પ્રતિબંધો નડતા હોય, જે ત્યાગી બનાવતા અટકાવે છે. અહીંયા નારદજીના જીવનમાં દાદાજી બતાવે છે. એક તો સ્વજન તરફનું કર્તવ્ય, કારણ કે માનો એકનો એક પુત્ર હતો, માને બી આ દીકરાનો આશરો અને દીકરાને માનો આશરો. તો સ્વજન તરફનું જે કર્તવ્ય છે એનાથી એક તો શિથિલ બની જવાય છે, અને એ શિથિલ બની જવાથી ત્યાગી થવાતું, એ શિથિલ બની જઈએ તો ત્યાગી થવાતું નથી. એટલે સ્વજન તરફના કર્તવ્યથી શિથિલ બનીને ત્યાગી થવું ન જોઈએ, આવું અહીંયા દાદાજી લખે છે. બીજું, ઈશ્વર ઈચ્છા ઉપર સ્થિર રહેવું, કારણ કે લોકોને નચાવનાર તો ઈશ્વર છે, તો ઈશ્વર ઈચ્છા ઉપર સ્થિર રહેવું. એટલે ઈશ્વર જ સર્વ અનુકૂળતા કરી આપશે. એટલે નારદજી પોતાની પરિસ્થિતિને અહીંયા 5 વિશેષણથી સમજાવે છે. એક વસ્તુ તો નક્કી છે કે ત્યાગ કરવો હોય, પણ એ સ્વજન તરફનું કર્તવ્ય છે, એમાં શિથિલ બનીને તો ત્યાગ કોઈ દિવસ ન કરવો. બીજું, ઈશ્વર ઈચ્છા ઉપર નિર્ભર રહેવું. અને ત્રીજું, ઈશ્વર જ સર્વ અનુકૂળતા કરી આપતો હોય છે. તો નારદજી હવે પોતાની એ 5 વર્ષના બાળકની જે પરિસ્થિતિ છે એ 5 વિશેષણોમાં અહીંયા બતાવી. એકાત્મજા, જે 6ઠ્ઠા શ્લોકમાં જ છે, એકાત્મજા એટલે એક જ પુત્ર હોય તેને માતા પિતાની સંમતિ વિના અથવા માતા પિતાની સદગતિ વિના સંન્યાસ લેવાય નહીં. એટલે એકનો એક દીકરો છે તે અહીંયા બતાવ્યો. પછી મેં જનની, 6ઠ્ઠા અધ્યાયમાં મારી જનની, એટલે અહીંયા જનની તો ખરી પણ મારી જનની કહીને સ્નેહનો અતિરેક સૂચવ્યો છે. માતા 2 પ્રકારની હોય, એક પોષક માતા હોય અને બીજી પ્રસૂતિ દેતી માતા હોય. તો પોષક માતાનો પ્રેમ એ અગાધ હોય છે, તો પછી પ્રસૂતિ દેતી માનો પ્રેમ તો કેવો હોય તમે એને કહી ન શકો, એટલો બધો પ્રેમ હોય. પછી ત્રીજો શબ્દ વાપર્યો યોષિત. તો યોષિત સ્ત્રી છે એ હંમેશા સ્વભાવથી લાગણી પ્રધાન હોય છે. એટલે અહીંયા એની મા વિશે વાત કરી કે લાગણી પ્રધાન એની મા હતી. અને પાછી મૂઢા, લાગણીવાળી તો હતી જ, પાછી મૂઢા, એટલે એનામાં જ્ઞાન કે વિવેક પણ હતો નહીં. અને કિંકરી એટલે પરતંત્ર હતી, એટલે પોતે કથા વાર્તા ક્યાંથી સાંભળે. એટલે નારદજી અહીંયા કઈ પરિસ્થિતિમાં હતા, તો એમની માતાના આશરે હતા, તો એમની માતા કેવી હતી એ 5 આ વિશેષણોમાં પરિસ્થિતિ બતાવી દીધી. પછી અસ્વતંત્રા 6ઠ્ઠા શ્લોકની અંદર કે એ જે પેલો નોકર જે હોય, દાસ હોય, એની માફક
જેને સદા પારકાનો જ આશ્રય કરવો પડે, એટલે પરાધીન હતી. અને તદવેક્ષયાના બે અર્થો કર્યા છે. એક તો માતાની દેખરેખ નીચે નારદજી હતા, અને બીજું માતાનું બંધન ક્યારે છૂટે એની પ્રતીક્ષામાં પણ હતા. આમ બે અર્થ કર્યા છે. તદેક્ષયા એટલે માતાની દેખરેખ નીચે પણ હતા, અને બીજો અર્થ એ પોતે વિચારી રહ્યા હતા કે માતાનું બંધન ક્યારે છૂટે. તો આ રીતે આજે આપણે પ્રથમ સ્કંદના 6 અધ્યાયમાં 8 શ્લોકોનું અવગાહન આપણે શ્રી વલ્લભના અનુગ્રહથી અને પૂજ્ય શાસ્ત્રીજીની આડીથી આપણે કર્યું છે. હવે 6 અધ્યાયમાં આગળ આપણે જેમ ઠાકોરજી પ્રેરશે એ આવતા સત્સંગમાં આપણે જોઈને આપણો જે સત્સંગનો બીજો ભાગ છે, અને તે છે પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્ર, તો એને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો ગઈ વખતે 3જા સ્કંદના 39મા શ્લોકમાં આપણે પ્રવેશ કર્યો હતો, અને પંચમલાલજી આપણને 159મું નામ ભક્તોન્નતિ કરહ, ભક્તની ઉત્પત્તિ કરનાર પ્રભુ, એની કથા આપણને સમજાવી હતી. હવે એ જ 39મા શ્લોકમાં ભક્તોન્નતિ કરહ પછી સર્વ પ્રકાર સુખદાયક, 160મું નામ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યું છે કે સર્વ પ્રકાર સુખદાયક, સર્વ પ્રકારનું સુખ આપનારા. ઠાકોરજી તો સર્વ પ્રકારનું સુખ આપનારા છે જ, પણ અહીંયા કઈ કથાના અનુસંધાનમાં નામ પ્રગટ કર્યું છે? તો ભગવાન ભક્તોને તો સર્વ પ્રકારના સુખ આપે જ છે, અલૌકિક હોય કે લૌકિક હોય. તો અલૌકિકની સાથે સાથે લૌકિક સુખ અને લૌકિક આનંદ પણ હરિ તો આપવામાં સમર્થ છે જ, પણ નામ એટલા માટે પ્રગટ કર્યું કે મૂળ હિરણાક્ષ એ તો પોતે ભક્ત છે, એ દૈત્ય બની ગયો છે, એટલે ભક્ત છે પણ અત્યારે એનું સ્વરૂપ દૈત્યનું છે, અને છતાંય સર્વ લોકપાલોનો વિજય પ્રાપ્ત એમને કરાવ્યો, અને ઇન્દ્ર કરતાં પણ અધિક સુખ તેને પ્રદાન કર્યું. એટલે એ પોતે ભલે હિરણાક્ષ બન્યો, પણ હિરણાક્ષ પાછળની જે સમૃદ્ધિ, જે સંપત્તિ, જે ઐશ્વર્ય, એવું હતું કે જે લોકપાલો છે, 10 પ્રકારના લોકપાલો, એ બધા ઉપર પણ એને યુદ્ધમાં વિજય હાંસલ કર્યો છે. બધા જ લોકપાલોને હિરણાક્ષે યુદ્ધમાં હરાવ્યા છે. એટલે આ જે છે એ જે નામ સર્વ પ્રકારનું સુખ આપનારા, તો પોતાનો એક વખતનો ભક્ત અત્યારના દૈત્ય છે, તો એને પણ ભગવાન ઈશ્વર હોવાથી ભલે દૈત્ય રહ્યો છતાં સર્વ લોકપાલનો વિજય પણ પ્રાપ્ત કરાવે છે. અને જે સુખ આપ્યું છે હિરણાક્ષને, હિરણ્ય એટલે જ સોનું, અક્ષ એટલે આંખ, તો જેની આંખમાં સોનું જ છે, અર્થાત એની કેટલી સમૃદ્ધિ છે એનું દર્શન એના નામમાં જોવા મળે છે, અને એની વૃત્તિ પણ સોનામાં એટલે ભૌતિક સંપત્તિમાં જ રહેતી. તો આવા દૈત્યને પણ ભક્ત હોવાથી ભગવાન ઇન્દ્ર કરતાં પણ અધિક સુખ એને પ્રદાન કરે છે. એટલે 160મું નામ સર્વ પ્રકાર સુખદાયક એ પંચમલાલજી આ રીતે સમજાવે છે. હવે 161મું નામ નાના યુદ્ધ પ્રહરણ, 3 અર્થો શ્રી રઘુનાથજી મહારાજે કર્યા છે કે એક તો નાના એટલે જુદા જુદા પ્રકારના, જેમને યુદ્ધમાં શસ્ત્રો છે, એટલે જેની પાસે યુદ્ધના જુદા જુદા પ્રકારના શસ્ત્રો છે એવા ભગવાન. બીજું નાના પ્રકાર એટલે વિવિધ પ્રકારે યુદ્ધમાં જે આયુધો છે એ આયુધોનું પ્રહાર કરવાનું જ્ઞાન ધરાવનારા ભગવાન છે, બીજો અર્થ કર્યો. અને નાના એટલે ભિન્ન ભિન્ન રીતે શુદ્ધ કરી દુષ્ટોને
શિક્ષા કરનારા, આમ 3 નામ લખ્યા છે. એમાં કથા આપણે સારાંશમાં જોઈ લઈએ તો હિરણાક્ષ અને ઠાકોરજીનું યુદ્ધ થયું છે, વરાહજીનું. એમાં ભગવાને વિવિધ પ્રકારના શસ્ત્રો અને અસ્ત્રો ધારણ કર્યા છે. હવે શસ્ત્ર કોને કહેવાય ને અસ્ત્ર કોને કહેવાય? તો જે હાથમાંથી આપણે છોડીએ, અસ એટલે ફેંકવું, તો જે હાથમાંથી દૂર છોડવામાં આવે તે અસ્ત્ર. એને અસ્ત્ર કહેવાય. અને જે ધારણ કરીને જ રાખીએ હાથમાં એને શસ્ત્ર કહેવાય. તો ઠાકોરજી પાસે અસ્ત્ર પણ છે, ઠાકોરજી પાસે શસ્ત્ર પણ ધારણ કર્યા છે, અને તેનાથી એ પોતે યુદ્ધ કરી રહ્યા છે. આમ જુદા જુદા પ્રકારના યુદ્ધના શસ્ત્રોની વાત કરી. ત્યાર પછી ચક્ર, ગદા, ધનુષ્ય, બાણ, આ બધું પ્રભુ પાસે છે અને એનાથી પ્રભુ યુદ્ધ કરે છે. એટલે જુદા જુદા શસ્ત્રોથી યુદ્ધ કરે છે, એ અર્થ અહીંયા આપણે જોયો. ત્યાર પછી આ અસ્ત્રો શસ્ત્ર ફેંકવાનું જ્ઞાન છે, તો આ શસ્ત્રો વડે યુદ્ધ કરવા માટે જુદી જુદી કલાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. તો પ્રભુ પાસે એ પણ છે, કારણ કે એ પોતે યુદ્ધમાં નિપુણ છે. એટલે તો દુષ્ટોનો નાશ કરે છે અને સર્વ જગતનું હિત પણ કરે છે. યુદ્ધ દ્વારા એ દુષ્ટોનું તાંડન કરે છે. એટલે અહીંયા જે ત્રીજો અર્થ કર્યો કે ભિન્ન ભિન્ન રીતે શુદ્ધ કરી દુષ્ટોને શિક્ષા કરે છે. તો પ્રભુ યુદ્ધમાં નિપુણ છે, દુષ્ટનો નાશ કરીને જગતનું હિત કરે છે. એટલે યુદ્ધ દ્વારા એ દુષ્ટોનું તાડન કરે છે અને આ રીતે એમને શિક્ષા કરે છે. અનેક વિદ્યા પ્રભુએ જ પ્રગટ કરી છે. તો પ્રભુ પોતે શસ્ત્ર વિદ્યામાં કુશળ હોય એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી, કારણ કે શસ્ત્ર વિદ્યા પણ આપે જ પ્રગટ કરી છે. અને છેલ્લું નામ 39મા શ્લોકનું જોઈ લઈએ, 162મું, બ્રહ્મશાપ વિમોચક. તો બ્રહ્મજ્ઞના શાપથી મુક્ત કરનારા. એટલે સનત કુમારોએ જય વિજયને શ્રાપ આપ્યો છે. બધા બ્રહ્મજ્ઞ છે માટે ત્યાં બ્રહ્મશાપ કહ્યો, અને જય વિજય તો પ્રભુના પાર્ષદો છે. મુનિઓએ આ બંનેને શ્રાપ આપ્યો છે અને 3 જન્મો જય વિજયને લેવા પડ્યા છે. આ શાપમાંથી શ્રી હરિ જ મુક્ત કરાવે છે અને ફરી તેમને પાર્ષદનું સ્થાન પણ આપે છે. હિરણાક્ષ રૂપ ધારી જે હતો ભક્ત, એને વરાહ રૂપથી મારીને શાપમાં ન્યૂનતા કરી. હજી મુક્ત નથી કર્યો, પણ શાપમાં, કારણ કે કામ, ક્રોધ અને લોભ, આ ત્રણેયના સ્વરૂપમાં એમને જન્મ લેવાનો હતો. તો હિરણાક્ષમાં લોભ છે, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. તો વરાહ સ્વરૂપ ધારણ કરીને જે આ શ્રાપનો એક પ્રકાર હતો એ હવે ઓછો કરી અને પ્રભુ એને બચાવ્યો. આમ પ્રભુ બ્રહ્મશાપથી મુક્ત કરાવનારા છે. તો આ રીતે આજના આપણા સત્સંગને અહીંયા આશ્રયના પદગાન સાથે આપણે વિરામ આપીશું. સાથે બોલીશું, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, સાધન ઓર નૈયા કલી में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा दड़ो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन के. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्ने महाराणी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મારા નમસ્કાર, ભગવત સ્મરણ અને વંદન.